પૈસા કોઈને મફત આવતા નથી. આ લાખો રૂપિયાનો ખર્ચો હોય અને આવડી મોટી 8-10 દીની કથા હોય અને 10 દી આનંદ કરીને ખાઈ પીને હિલોળા કરીને વ્યાજવાની એક સાંટો માઇલ પર ન પડે તો શું કરવાનું? કોઈ મતલબ નથી રાખતા. અમે તો આ બધે પ્રોગ્રામ કરવા જઈએ ને અમને એમ થાય કે આટલી બધી ભક્તિ દુનિયામાં ફાટી નીકળી છે તો બાબુ સુધારો કેમ નથી થતો? બધા આને ખબર બધાને છે. કથા ને સપ્તાહ ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા ને માતાજીના માંડવા ને તમે જુઓ તો એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી ગયો. તો બગાડ કેમ નથી અટકતો? હું તો આટલા બધા બેઠા છું, તમે તો બધા એજ્યુકેટર માણસો છો. હું તો એક ગામડાનો નાનો એવો માણસ છું, નાનો એવો ખેડૂત છું. તમે બધા ભણેલા ગણેલા હશો, રૂપિયા વાળા હશો, જે હોય તે. તમે હેઠા બેઠા છો, હું આ ઉપર છું. આ વાત એમના સમજાય એવું જ નથી રામ. આના માટે સદગુરુ જોવે. આવડી મોટી કથા બેહારી છે, જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ મતલબ નથી. એક રામ કથા બેહાડી હોય, રામ કથા આખી દુનિયાને ખબર છે રામાયણ શું કહે છે. પણ રામાયણ ની વાત તો એક ની એક જ છે. શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા વનમાં ગયા. રામ ને સીતાજી રાવણ લઈ ગયો. રામ હનુમાન ન્યાય ગયા. રામે રાવણ ને માર્યો ને અવતાર્યા પાછા. વાત તો આવડી આજ છે બીજું કઈ તો શું સાંભળ કરવાનું? બીજું કઈ કામ જ નથી. આ સાંભળવાનો મતલબ શું? આખી દુનિયા એક મોરારી બાપુ જેવા આપણા કથાકાર હોય તોય ભલે, અને એક નાનો એવો કથાકાર હોય તોય ભલે. વાત તો આવડી આ જ હોય, બીજું શું હોય? અને આ કથાઓ સાંભળવાથી આપણો ફાયદો શું? આપણને મતલબ શું? આપણા સદગુરુ મહારાજને આપણે પૂછવું તો જોવે ને કે આ બધું કરે છે, દુનિયા કરે છે, એ વાત ખોટી છે એવી આપણી વાત નથી. પણ આ કરવાનો મતલબ શું છે એ તો આપણે કઈક પૂછવું જોવે ને. પણ રામ કથા તમે બેહાડી હોય, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને વક્તા કથા કહેતો વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી નાનો ભાઈ મોટા ભાઈનો વિખવાદ હોય અને નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ભરી લે, સમજી લેજો કથા બેહાડી. મોટા ભાઈ અત્યાર સુધી હું તમને ન સમજી શક્યો, પણ આ રામ કથા સાંભળ્યા પછી મને ખબર પડી કે ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય. મારી ભૂલ થઈ હોય તો માફ કરજો. તો સમજી લેજો કે આ કથા આપણે બેહારી. હાઉ વહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, બાપ દીકરાના વિખવાદ ન મટે તો આ કથામાં ફાયદો કોને?